ચાલો, તો પ્રેયર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક જેન્ટલ બોડી સ્કેન કરીશું. કારણ કે રિલેશનશિપનું દુઃખ ફક્ત માઇન્ડમાં નથી હોતું, એ બોડીમાં પણ સ્ટોર થઈ જાય છે. તો એક સ્લો ડીપ બ્રીથ લો અને બ્રીથ આઉટ કરો. જ્યારે તમને કમ્ફર્ટેબલ લાગે ત્યારે તમારી આઈઝ ધીમેથી બંધ કરી દો અને હવે તમારા માઇન્ડમાં એ વ્યક્તિ, એ રિલેશનશિપ કે એ સિચ્યુએશનને યાદ કરો જેને તમે હીલ કરવા માંગો છો. અને હવે બસ ઓબ્ઝર્વ કરો તમારી બોડીમાં કે આ પેઇન, આ દુઃખ તમને બોડીના કયા પાર્ટમાં ફીલ થાય છે. તમને ચેસ્ટમાં હેવીનેસ ફીલ થાય છે કે થ્રોટમાં ટાઇટનેસ ફીલ થાય છે કે પેટમાં કઈ સેન્સેશન થાય છે, શોલ્ડરમાં કંઈક પ્રેશર ફીલ થાય છે, હાર્ટની અંદર કે એની આસપાસ કંઈક દુખાવો થાય છે. કંઈ પણ ચેન્જ નથી કરવાનું, કંઈ પણ ફિક્સ પણ નથી કરવાનું અત્યારે. બસ ખાલી નોટિસ કરવાનું છે અને તમે સોફ્ટલી પોતાને પૂછો કે 1 થી 10 સુધીમાં એની ઇન્ટેન્સિટી કેટલી છે. 1 એટલે સૌથી ઓછું, 10 એટલે વધારે, સૌથી વધારે. તો 1 થી 10માં એની ઇન્ટેન્સિટી શું છે એ ચેક કરો. અને હવે ધીમેથી તમારા પોતાના દિલને કહો કે હું એકદમ સેફ છું આને ફીલ કરવા માટે. હું એકદમ રેડી છું અને હીલ કરવા માટે. બહુ સરસ. હવે આપણે પ્રેયર તરફ જઈએ. તો હવે તમે એક અથવા તો બંને હાથ તમારા હાર્ટ ઉપર મૂકો અને ડીપ બ્રીથિંગ કરો. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ફરીથી બ્રીથ ઇન, બ્રીથ આઉટ. અને હવે આ રિલેશનશિપની એનર્જીને જેન્ટલ રીતે, એકદમ સારી રીતે તમારી અવેરનેસમાં લાવો. તમે મારી સાથે રિપીટ કરી શકો છો અથવા તો શાંતિથી અંદર અંદર આ જે કંઈ પણ વર્ડ્સ છે એને મનમાં રિપીટ કરી શકો છો. આ જે કંઈ પણ દુઃખ કે પેઇન હું ફીલ કરું છું મારા રિલેશનશિપમાં, હું એની પૂરેપૂરી જવાબદારી લઉં છું. આઈ એમ સોરી એના માટે. આ રિલેશનશિપથી જે હર્ટ, જે સેડનેસ, કન્ફ્યુઝન, જે ડર અને ભારેપણું મારી અંદર ક્રિએટ થયું છે એના માટે હું માફી માંગુ છું. પ્લીઝ ફોરગીવ મી. જ્યારે જ્યારે મેં મારા દિલના અવાજને ઇગ્નોર કર્યું છે, મારી જરૂરિયાતોને સાઈડ પર મૂકી છે કે પોતાને દુઃખમાં રહેવા દીધું છે, આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. મારી અંદર જે પેટર્ન્સ, કન્ફ્યુઝન, હાર્ટબ્રેક, ઇમોશનલ પેઇન કે સ્ટ્રગલને એટ્રેક્ટ કરી રહ્યું છે એના માટે આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. મારી અંદરના એ હિસ્સાને જેને લાગ્યું કે પ્રેમ તો કમાવવું પડશે, જેને લાગ્યું કે દુઃખ તો નોર્મલ જ છે, જેને લાગ્યું કે મૌન એ સૌથી સેફ છે, આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. મારી દરેક એ જૂની યાદોને, મારા દરેક ઘાવને
મારી દરેક અજાણ બિલીફને, માન્યતાને જે આ દુઃખ સાથે કનેક્ટેડ છે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. હું માફી માંગુ છું. મારા દિલ આટલું બધું સહન કરવા માટે થેન્ક યુ સો મચ. તારો ખૂબ જ આભાર. મારી બોડી મને પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ કરવા માટે થેન્ક યુ સો મચ. તારો ખૂબ જ આભાર. અને આ રિલેશનશિપ મને બતાવવા માટે કે શું હવે હીલ કરવા માટે રેડી છે, તારો પણ ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ. મારી અંદર જે અવેરનેસ, જે ક્લેરિટી અને જે અવેકનિંગ આવી રહ્યું છે, થેન્ક યુ સો મચ એના માટે. ખૂબ જ આભાર, ખૂબ જ આભાર. અને હવે હું મને પોતાને જોઈ રહ્યો છું કે જોઈ રહી છું. મારી દુઃખી થયેલી પોતાની જાતને જોઈ રહી છું કે જોઈ રહ્યો છું. મારા અંદરના નાના બાળકને જોઈ રહ્યો છું કે જોઈ રહી છું. અને હું કહું છું એને, આઈ લવ યુ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. જે ભાગમાં મને આ દુઃખ થઈ રહ્યું છે, આઈ લવ યુ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. જે પાર્ટ ફક્ત લવ, સેફટી અને પોતાનાપણું જ માગતું હતું, આઈ લવ યુ. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. જે પાર્ટ હવે ફાઇનલી શાંતિને સ્વીકારી રહ્યું છે, આઈ લવ યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને જો તમને યોગ્ય લાગે તો તમે જે પણ વ્યક્તિ કે પરિસ્થિતિને યાદ કરતા હતા એને તમારી અવેરનેસમાં લાવો અને દિલથી કહો, હું આ દુઃખની એનર્જીને રિલીઝ કરું છું. હું જૂની બધી સ્ટોરીઝને રિલીઝ કરું છું. હું જૂની બધી યાદો જે દુઃખ ક્રિએટ કરે છે એને રિલીઝ કરું છું. હું એ બધું છોડી દઉં છું જે હવે મને નથી જોઈતું. હું મારી એનર્જી પાછી મને જ આપું છું. હું શાંતિને ચૂઝ કરું છું. હું શાંતિને સ્વીકારું છું. હું આ હીલિંગને સ્વીકારું છું. હું મારા ફ્રીડમને ચૂઝ કરું છું. હું પ્રેમને સ્વીકારું છું. અને હવે મારી સાથે ધીમે ધીમે રિપીટ કરો, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. ફરી એકવાર, I am sorry. Please forgive me. Thank you. I love you. અને હવે ફરી એક ઊંડો શ્વાસ લો. અને ધીમેથી એને રિલીઝ કરો. અને હવે ઇમેજિન કરો કે એક સોફ્ટ ગોલ્ડન વ્હાઇટ લાઇટ તમારા હાર્ટની અંદર ધીમે ધીમે ફીલ થઈ રહી છે. તમારા આખા બોડીમાં ધીમે ધીમે એ સ્પ્રેડ થઈ રહી છે. જે હેવીનેસ હતું એ હવે ધીમે ધીમે મેલ્ટ થઈ રહ્યું છે, પીગળી રહ્યું છે. જે દુઃખ હતું એ ધીમે ધીમે હવે નીકળી રહ્યું છે,
ડિઝોલ્વ થઈ રહ્યું છે. જે એનર્જી સ્ટક હતી એ હવે ધીમે ધીમે રિલીઝ થઈ રહી છે. જે બોડી પાર્ટમાં પેઇન હતું, જે દુઃખ હતું, એ ધીમે ધીમે ત્યાંથી રિલીઝ થવા લાગ્યું છે. તમે હવે જેન્ટલી હીલ થઈ રહ્યા છો. તમે હવે લાઇટ ફીલ કરી રહ્યા છો અને હવે તમે શાંતિથી પાછા આવી રહ્યા છો. તમારું આખું બોડી ગોલ્ડન વ્હાઇટ લાઇટ એનર્જીમાં એકદમ પરોવાઈ ગયું છે. એકદમ પોઝિટિવ થઈ ગયું છે. એકદમ સ્વસ્થ થઈ ગયું છે. અને હવે તમે ધીરેથી આંખો ખોલી શકો છો. હવે ફરી એકવાર તમારી બોડીને નોટિસ કરો. તમારા ચેસ્ટને ફીલ કરો, તમારા થ્રોટને ફીલ કરો, તમારા પેટમાં જે કંઈ સેન્સેશન હતું એને ફીલ કરો, તમારા શોલ્ડરને ફીલ કરો. તમને કંઈ અલગ ફીલ થાય છે? ક્યાંય કંઈ હેવીનેસ થોડું ઓછી થઈ હોય એવી લાગે છે? ક્યાંક તમારો જે શ્વાસ હતો થોડો ડીપ થયો હોય એવું લાગે છે? જ્યાં ટાઇટનેસ હતી ત્યાં થોડું સોફ્ટ ફીલ થઈ રહ્યું છે? તમે ઇમોશનલ ફીલ કરો છો ક્યાંય? તમે નોટિસ કરો કે જે તમે પહેલાં અનુભવી રહ્યા હતા અને અત્યારે એમાં શું ચેન્જ આવ્યો છે. ફરીથી તમારી ઇન્ટેન્સિટી ચેક કરો. ફરીથી 1 થી 10માં તમારી ઇન્ટેન્સિટી ચેક કરો અને મને કમેન્ટમાં જણાવો કે તમારી ઇન્ટેન્સિટીમાં કંઈક ફેર પડ્યો છે. અને જો આ વિડીયોથી તમને કંઈ પણ ચેન્જ આવ્યો હોય તમારી થિંકિંગમાં કે તમારી લાઈફમાં, તો તમે કમેન્ટ કરો આઈ ચૂઝ હીલિંગ અથવા ઇટ બિગિન્સ વિથ મી. તો આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. આઈ લવ યુ.